અને એક બીજું ભજન આપણે ગાઈશ, બધા આરાધકો ગાઈશ, પણ જે બાપા ગાઈ ગયા ને એ પછી એમાં કોઈ આમ અમે એનું 25 ભાગનું નથી ગાતા વાળા. બાપાનું ખાલી એમને મારી માથે કૃપા છે, તો જો એટલો આનંદ મળે તો પૂર્ણ આનંદ તો એની પાસે હતો, પૂર્ણ આનંદ તો એની પાસે હતો. અમારી પાસે તો 10-5% માન છે. બાપાની મસ્તી જેને જોઈ હોય એને ખબર હોય, જો કાનદાસ બાપુની મસ્તી અને જેને જોઈ હોય એને ખબર હોય, એક એક કડીના એક એક લાઈનના 18 ભજન ગાતા. એક જ રાઉન્ડ હોય રાતમાં, રાઉન્ડ પછી રાઉન્ડ, રાઉન્ડ પછી રાઉન્ડ, એમ નહીં 18 ભજન, 17 ભજન. પણ દોર આખો બીજે હતો. દોર જ્યાં લાગ્યો હતો ને એ દોર આપણા સમાજ માટે નહોતો, સમાજ હાટો નહોતો, જગત માટે દોર નહોતો, એ તો ઠાકર સામે દોર હતો એનો. અને પરબના પીરની આસીમ કૃપા થઈ વાલા. પહેલી કૃપા રામદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા. બીજી કૃપા ડાયરેક્ટ બાપાની 13 થી 14 વર્ષની ઉંમર થઈ તો ડાયરેક્ટ સવારામ બાપા મળ્યા વાલા. આથી બીજું શું હોય? બાપાની 13 થી 14 વર્ષની ઉંમરમાં સદગુરુ સવારામ બાપા મળી ગયા. ત્યાં ઘણો સમય એમના ચરણમાં રહ્યા છે બાપા, પીપળી ધામમાં રહ્યા છે. એવું તો એનું જીદેલું જીવન હતું કે બાપાએ કીધું, સવા બાપાએ, બાપા અહીંયા રહ્યો કે બાપુ વાત સાચી, ભજનમાં આવીશ પણ તમારી જગ્યાનું ખાઈશ નહીં, મારે મહેનત કરીને ખાવું પડશે. હાથીપું કર્યું પીપળીમાં, હાથીપું કર્યું. દયાળજી બાપા હતા ત્યાંના, એમની વાડીએ પોતે સાથી રહેતા. સાંજે બાપા પાસે ચરણ નાય આવે, દર્શન કરવા આવે, બેહે, ભજનો કરે. પણ સવારામ બાપા પેટી નો વગાડવા દે. રામસાગરમાં ભજન વાલા બાપાને પેટી ગમે નહીં, સવારામ બાપાને, પણ રામસાગરમાં ભજન. પણ સદગુરુ બળદેવદાસ બાપુ, કાનદાસ બાપુ મિત્રો બે જોડી વાળા રાતના વાડીઓમાં વહી જાય પેટી લઈ. રાતના પીપળી બજાણાની વાડીઓમાં વહી જાય, જ્યાં વિહામો કહીને આપણે, વિહામો જબુમાં હમાણા એ વિહામે વહી જાય. સવારામ બાપા હોઈ જાય પછી બળદેવદાસ બાપુ, કાનદાસ બાપુ ન્યા જઈને પેટી શીખે, ન્યા ગાય બધું પેટીમાં. પણ સવારામ બાપા પેટી નો ઉગાડવા દેતા. આપણા ચંદુભાઈ બેનજામાં જો કોઈ પીપળીમાં પેલો પગ મૂક્યો તો આપણા ચંદુભાઈ છે, પ્રેમથી તાલીઓ તો વધાવવાલા. ત્યાં બેન જોઈ નતો વાલા. હાર્મોનિયમ પછી આવ્યું, ખાલી રામસાગર મજીરું બસ અને દોકડ. આવા દેશી ભજનો કરતા સવારામ બાપા. બીજો બેટો સવારામ બાપાનો થયો. બાપુની ઉંમર 18 થી 19-20 વર્ષની ઉંમર થઈ બાપુની. એ સવા બાપાએ કીધું, બાપા અહીંયા રોકાવું છે કે કઈ આગળ વધવું છે? સવા બાપાએ કીધું કાનદાસ બાપુને, બાપુ અહીંયા રોકાવું છે કે આગળ વધવું છે? તક બાપા હવે મજા તો અહીંયા આવે છે, આપ કેમ કરી? તક તો સંસારી બનવું છે કે ત્યાગી રહેવું છે? સવા બાપાએ કીધેલું સંસારી બનવું છે કે ત્યાગી રહેવું? બાપા ત્યાગી રહેવું છે, સંસાર તો નહીં. એ માટે તો હું ઘરથી નીકળ્યો છું બહાર. અને વાલા ત્રીજો જે ભેટો થાય છે ને એ મહાપુરુષને તમે બધા ખ્યાલ જ હોય ને વાલા તમને, તો એ છે અવંતિકા બાપુ ભારથી. આપણા મહાપુરુષ અવંતિકા બાપુ કે જેને શિવ સ્વરૂપ કહેવાય, એને અમદાવાદ લઈ ગયા બાપાને. ક્યાં? પીપળીથી સીધા અમદાવાદ લઈ ગયા. અમદાવાદ હાલમાં બાપુને એક ઝૂંપડી છે ત્યાં અમદાવાદમાં, ત્યાં ઘણો સમય રોકાણા છે. અવંતિકા બાપુને નજીક બહુ, કાયમ માટે સાંજની ભજનની બેઠક. અને તા તો શિવ સ્વરૂપ હતા અવંતિકા બાપુ હતા એ. પણ જે પીપળી છોડ્યું, મારા ગુરુ મહારાજ જયરામદાસ બાપા આખી માંડીને વાત કરતા બાપાને, આખી માંડીને વાત કરે. અને જયરામદાસ બાપુ બાપા રાત્રિના કોઈ નક્કી નહીં વાલા, કોઈ નક્કી નહીં, ખબર નહીં. બાપુની ગાડી આવીને ઉભરી જાય, ખબર ન હોય આપણને. એમાંથી બાપા ઉતરે અને બે ભાઈઓ એવા મળે, રાતના 4-5 વાગ્યા લગી રોકાય.
કોઈને ખબર ન પડે એમ પાછા નીકળી જાય, દ્વારકા વહી જાય. એ બધું અનેક વાર એના દર્શન, એનો મહિમા. છેલ્લે અવંતિકા બાપુ ચોથા મળે છે, મહાપુરુષ શૈવ સ્વરૂપ જેનું ભવનાથમાં તો બાપા ભોળોનાથ આવી ગયો. અવંતિકા બાપુ આવે એટલે ભોળોનાથ આવી ગયા. આવો સ્વરૂપ ને અવંતિકા બાપુએ અમદાવાદ લઈ ગયા, ત્યાં ઝૂંપડી બનાવી દીધી અને અવંતિકા બાપુ ભેગા રહેશે બાપા. અને પછી બાપા ગયા બોમ્બે. દયાળજી મામા, કુરજીભાઈ, પરબના સેવક, સદગુરુ સેવાદાસ બાપાના સેવક. પણ પીપળી છોડ્યું ને તો કીધું કે તમારે ત્યાગી રહેવું છે ને દીક્ષા લેવી છે તો તમે એક કામ કરજો. સવા બાપાએ કીધેલું સેજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે. સવા બાપાએ કીધું એક કામ કરજો, કોઈ સમય જુનાગઢ જાઓ ને, એ બાજુ જાઓ ને તો ત્યાં પરબની જગ્યા છે અને સદગુરુ મહારાજ સેવાદાસ બાપા ત્યાં બિરાજે છે. એમની પાસે તમે દીક્ષા ધારણ કરજો, એમની પાસે તમે કંઠી બાંધજો, એમના શિષ્ય બની જાય. આ તો અગાઉ કીધેલું. એ પછી તો બાપા અમદાવાદ ગયા, પછી બોમ્બે ગયા અને પછી દ્વારકા આવ્યા. પણ બોમ્બે ભેટો થયો વાલા દયાળજી મામા, કોરજીભાઈ, પરબના બહુ જૂના સેવકો વાલા, સેવાદાસ બાપુના જૂના સેવકો. ઈ બાપાને શિવરાત્રીમાં લઈને આવ્યા. અને ક્યાં આવ્યા? અવંતિકા બાપુને ઉતારે આવ્યા. હામો ઉતારો સદગુરુ સેવાદાસ બાપુનો પરબનો ઉતારો. શિવરાત્રીમાં બે મેન ઉતારા હતા એ સમયના, અવંતિકા બાપુનો અને સદગુરુ સેવાદાસ બાપુ. આ જોઈજો ગુરુના વચન કેમ ફળે વાલા, અને ભેટા કેમ થાય. એમ કહે કબીર ऐसी लो लावे सहजे मिले गुरु आई, लगन कठिन मेरे भाई गुरु से लगन कठिन मेरे भाई. કેમ ગુરુજી મળે તમે જોવો વાલા. ગુરુજી એ મેળે મેળે રાજી થાય, એને ગોતવા થોડા પડે. અહીંયા ભજન હાલે છે, કાને કુંડળ જટા ધારી, અંગડે લગાવી ભભૂત ને વાલા માહોલ જામ્યો છે. સદગુરુ સેવાદાસ બાપાને કાને શબ્દો અથડાણા. અમારા ગુરુ મહારાજ રામદાસ બાપુને કીધું, બાપા ભાઈ આ કોણ મહાત્મા ગાય છે, એને આપણે ઉતારે લઈ આવો ને. રામદાસ બાપાને સેવાદાસ બાપે કીધું, ભાઈ આ કોણ મહાત્મા ગાય છે, એને આપણે ઉતારે લઈ આવો ને. સવા બાપાના વચનો હાથા પડેવા લાવો. સદગુરુ રામદાસ બાપા એમ વાત કરતા કે ભાઈ હું અવંતિકા બાપુની ત્યાં એવું મંડળું જામેલું ભજનનું, માણસોની કતાર જામેલી, આમ કતાર. હું લાઈનમાં ઉભો રહ્યો 1 કલાક તો ભાઈ, સભામાં હું ઉભો રહ્યો તે તો મારે બાપુ કઈ પોકાણ હતું. ભજન પૂરા થયા, અવંતિકા બાપુ પાસે રામદાસ બાપુ જાય છે, કહે છે બાપા આપને સેવાદાસ બાપુ યાદ કરે છે અને જે મહાત્માજી ભજનમાં આવ્યા છે ને એમને તમારે લઈને આવવાનું છે, એમ યાદ કરે છે. રાજી થઈ ગયા અવંતિકા બાપુ. પછી કાનદાસ બાપાને ભેગા લીધા અને ગયા પરબના અવતારે વાલા. ગયા પરબના અવતારે જઈ બાપાને સદૈવદાસ કર્યા, મળ્યા, બેઠા અને પેટી લીધી વાલા હાથમાં. નિરખું નૈનુથી ભરપૂર, દલડેથી જાણુની તને દૂર, સાईं મુજા મેરું કરો તો હમકો ऐसा ગુરુજી મિલત હૈ. એક જ ભજન અને માથે લાખ્યું ભજન, હાલ રે ફકીરી બીજું કોણ જાણે, દેવંગી વિના કોણ જાણે. અવંતિકા બાપુને સેવાદાસ બાપાએ કીધું કે કોણ છે? કે બાપા માનો તો તમારો દીકરો. અવંતિકા બાપુ બોલ્યા આવું, બાપા માનો તો તમારો દીકરો. એ હાલ પરબને એમને ડોકમાં નાખી વાલા, કે તો મારો દીકરો. એમ ઈ પરબના પીઠ કાનદાસ બાપુ ઘણો ઉજળો ઇતિહાસ છે એનો. પણ 12 વર્ષ રહ્યા, દેવળે ન જઈ શક્યા. તો એક ભજન એને એ વિરોધ છે એનો.